હવે 53 માં આપણને આપેલું છે કે v બરાબર 6.0 પ્લસ ઓર માઇનસ 0.1, i બરાબર 4 પ્લસ ઓર માઇનસ 2 એમ્પિયર. તો પાવરમાં નિરપેક્ષ ત્રુટિ શોધો. પાવર p બરાબર v ઇન્ટુ i આપણને આપેલું છે. તો જો નિરપેક્ષ ત્રુટિ એટલે શું આવે, તો નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા p. તો અહીંયા આપણને એમ કીધેલું છે કે પાવર જે છે એ પાવર p બરાબર v ઇન્ટુ i એટલે ગુણાકાર છે. તો ગુણાકાર માટે આપણે લખીએ p બરાબર v ઇન્ટુ i. તો therefore ડેલ્ટા p બાય p is equals to ડેલ્ટા v બાય v પ્લસ ડેલ્ટા i બાય i. આપણને ખબર છે આ બરાબર. ગુણાકાર માટે સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. તો therefore ડેલ્ટા p is equals to ડેલ્ટા v upon v પ્લસ ડેલ્ટા i upon i into p. તો p બરાબર v into i. હવે અહીંયા હું લખું v પ્લસ ઓર માઇનસ ડેલ્ટા v, i પ્લસ ઓર માઇનસ ડેલ્ટા i. તો v બરાબર કેટલા થઈ ગયા 6.0 મલ્ટીપ્લાઈડ બાય i બરાબર 4 એટલે એ થઈ ગયા 24.0 બરાબર છે વોટ. એનો એકમ આપણને ખબર છે. તો હવે અહીંયાથી ગણતરી કરીએ તો ડેલ્ટા v, તો ડેલ્ટા v બરાબર કેટલા છે 0.1 ડિવાઇડેડ બાય 6 પ્લસ ડેલ્ટા i બરાબર 0.2 ડિવાઇડેડ બાય i કેટલો છે 4 ઇન્ટુ 24. તો હવે ડેલ્ટા p બરાબર આપણને શું મળશે, તો ડેલ્ટા p બરાબર આ બધાનું 0.067 મલ્ટીપ્લાઈડ બાય 24 એટલે ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર આવશે 1.6 વોટ. એટલે p બરાબર જો આપણે આ ફોર્મમાં લખીએ p પ્લસ ઓર માઇનસ ડેલ્ટા p, તો p 24 પ્લસ ઓર માઇનસ 1.6 વોટ. બરાબર. અહીંયા જો દશાંશ ચિહ્ન પછી એક જ આંકડા સુધીનો બધાની ચોકસાઈ લીધેલી છે એટલે આપણે દશાંશ ચિહ્ન પછી એક જ આંકડા સુધીની ચોકસાઈ લીધી. બાકીના જે છે એને આપણે જે છે એ કાઢી નાખ્યા. હવે 54 માં આપણને એવું કીધું છે કે પાણી ભરેલા બીકરનું દળ m1 બરાબર 56.4 પ્લસ ઓર માઇનસ 0.5 ગ્રામ, ખાલી બીકરનું દળ 49.3 પ્લસ ઓર માઇનસ 0.3 ગ્રામ. તો પાણીનું દળ કેટલું, તો આપણે સાદામાં સાદું પાણીનું દળ શોધવું હોય ત્રુટિ સહિત, તો પાણીનું દળ ધારો કે મને m ગણું તો એ થવાનું m1 માઇનસ m2. પણ અહીંયા m1 એટલે આપણી કઈ પોઝિશનમાં આપ્યું છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m1, m2 બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m2. એટલે અહીંયા તો આ જ કરવાનું m1 માઇનસ m2 પ્લસ ઓર માઇનસ. હવે તો હવે જે અહીંયા કઈ ત્રુટિ આપેલી છે આ નિરપેક્ષ ત્રુટિ છે અહીંયા ડેલ્ટા m1 ડેલ્ટા m2. તો બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ કરવાનો. બાદબાકી કરો કે સરવાળો કરો, નિરપેક્ષ ત્રુટિઓનો તો શું કરવાનું સરવાળો જ કરવાનો. કારણ કે આપણે હંમેશા મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધતા હોઈએ તો મહત્તમ જો 4 ઓપ્શન આવે પ્લસ ડેલ્ટા m1 માઇનસ ડેલ્ટા m2, માઇનસ ડેલ્ટા m1 પ્લસ ડેલ્ટા m2, માઇનસ ડેલ્ટા m1 માઇનસ ડેલ્ટા m2 અને છેલ્લું ડેલ્ટા m1 પ્લસ અને ડેલ્ટા m2 બી પ્લસ. તો 4 માંથી મહત્તમ વેલ્યુ કોની થાય, તો 4 માંથી મહત્તમ વેલ્યુ આ થાય. એટલે આ જે છે બધી એના કરતા ન્યૂનતમ છે. હંમેશા જ્યારે ત્રુટિ શોધવાની વાત આવે આપણે જ્યારે તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધવાની વાત આવે ત્યારે બંને જે આપણા 2 3 4 જે કઈ આપણા અવલોકનો હોય એ અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિઓનો તો સરવાળો જ કરવાનો. અહીંયા પ્લસ બી હતે, ધારો કે કુલ દળ પૂછેલું હતે તો અહીંયા પ્લસ કરતે તો બી અહીંયા પ્લસ જ કરવાનું, માઇનસ તો બી અહીંયા પ્લસ જ કરવાનું. હવે m1 બરાબર, તો હવે m1 બરાબર કેટલું છે 56.4 માઇનસ 49.3 પ્લસ ઓર માઇનસ આ કેટલું છે 0.5 ને ડેલ્ટા m2 કેટલો છે 0.3. તો 0.3 તો is equals to આ થઈ જવાનું 7.1 પ્લસ ઓર માઇનસ આ 0.8 ગ્રામ. એટલે ખાલી પાણીનું દળ આપણને આટલું મળે. 55 માં આપણને એવું કીધેલું છે કે સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રવેગ નક્કી કરેલા પ્રવેગમાં સાદા લોલકની લંબાઈ l બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા l બરાબર 0.8 પ્લસ ઓર માઇનસ 0.01 મીટર,
આવતકાળ કેપિટલ T બરાબર T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T બરાબર 2.5 પ્લસ ઓર માઇનસ 0.12 સેકન્ડ. તો G માં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. તો જો આવતકાળનું સૂત્ર કેવું છે સાદા લોગ માટે T બરાબર 2 બાય સ્ક્વેર રૂટ ઓફ L બાય G. તો હવે આપણે T સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર L ના છેદમાં G. તો હવે G ને કરતા બનાવો તો G બરાબર 4 પાઈ સ્ક્વેર L upon T સ્ક્વેર. 4 પાઈ સ્ક્વેર જે છે એ ચોક્કસ સંખ્યા છે કે એમાં ત્રુટિ આવે નહીં. 4 અને પાઈ માં જે 4 પાઈ સ્ક્વેર એ ચોક્કસ સંખ્યામાં ત્રુટિ આવે નહીં. તો ધેરફોર પહેલા શું શોધીએ G માં સાપેક્ષ ત્રુટિ. તો G માં સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા G બાય G ઇઝ ઇક્વલ્સ ટુ ભાગાકારનો નિયમ એટલે ડેલ્ટા L બાય સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો ડેલ્ટા T બાય T. પણ T સ્ક્વેર છે એટલે T માં ફરી પાછો કોનો નિયમ લાગુ પડવાનો? ઘાતનો નિયમ લાગુ પડવાનો એટલે બગડ બે આગળ આવી ગયું. બસ હવે તો આપણી પાસે બધી કિંમત છે મૂકીને એની ગણતરી કરીએ. તો ડેલ્ટા L એટલે તો ડેલ્ટા L 0.01 upon 0.8 plus 2 into delta T. Delta T બરાબર 0.12 divided by 2.5 બરાબર. આનો જે આન્સર જે આવશે હવે પ્રતિશત ત્રુટિ શોધવા માટે શું કરવું પડશે? તો 100 વડે ગુણવું અને 100 વડે ભાગવું પડશે. તો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા G બાય G મલ્ટીપ્લાઈડ બાય 100%. તો જો ઇઝ ઇક્વલ્સ ટુ 0.01 મલ્ટીપ્લાઈડ બાય 100 0.8 પ્લસ 2 0.12 મલ્ટીપ્લાઈડ બાય 100 ડિવાઇડેડ બાય 2.5. તો આ કેટલું થઈ જવાનું? 100 ના છેદમાં 0.8 એટલે 1.25 થઈ જવાનું ટકા પ્લસ આ કેટલું થઈ જવાનું? 9.6%. બેનો સરવાળો જો કરશો તો એ થશે 10.85%. 100 વડે ગુણીએ એટલે અહીંયા ટકા, અહીંયા બી ટકા. ચાલો હવે 56. તો 56 માં આપણને શું કીધેલું છે? તો L1 બરાબર આપણને આપેલું છે 10 પ્લસ ઓર માઇનસ 0.1. L2 બરાબર આપણને 9.0 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર. તો બંનેમાં સરવાળા અને બાદબાકીની પ્રતિશત ત્રુટિ શોધો. તો પહેલા આપણે શોધીએ સરવાળા માટે. તો સરવાળા ધારો કે આપણે L ગણીએ તો L બરાબર L1 પ્લસ L2 એટલે આનું થવાનું L1 પ્લસ L2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2. કારણ કે સરવાળો કરો કે બાદબાકી કરો, નિરપેક્ષ ત્રુટિઓનો તો શું કરવાનું? સરવાળો જ કરવાનો. એટલે હવે આ થઈ ગયું L1 એટલે 10.0 પ્લસ L2 એટલે 9.0 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 એટલે 0.1 પ્લસ ડેલ્ટા L2 એટલે 0.2 એટલે 10 ની 19.0 પ્લસ ઓર માઇનસ 0.3 સેન્ટીમીટર. આટલો આપણને મળે. બંનેમાં 0.1 જ છે. ઓકે, ઉભા બંનેમાં 0.1 જ છે એટલે આ 0.2. હવે આ જે આપણને મળ્યું તો શું મળ્યું ખબર? L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L ના ફોર્મમાં મળ્યું. L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L ના ફોર્મમાં. તો હવે એમાં પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા L બાય L મલ્ટીપ્લાઈડ બાય 100%. તો ડેલ્ટા L કેટલું છે? ડેલ્ટા L 0.2 divided by 19 multiplied by 100. એનો અર્થ કે 20 divided by 90 એટલે 1.05%. સેમ આ રીતે હવે બાદબાકી માટે કરવાનો છે. તો બાદબાકી ને હું L ટેસ્ટ ગણું તો L1 minus L2 એટલે L1 minus L2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2. બાદબાકી કરો તો આપણે નિરપેક્ષ ત્રુટિનો શું કરવાનો? સરવાળો જ કરવાનો. તો હવે આ થઈ ગયું 10.0 minus 9.0 પ્લસ ઓર માઇનસ 0.1 પ્લસ ઓર માઇનસ પ્લસ 0.1 એટલે આ થઈ ગયું તમારું 1.0 પ્લસ ઓર માઇનસ 0.2. તો
તો આ કયા ફોર્મમાં મળ્યું? l ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા l ડેશ. તો હવે એમાં પ્રતિશત ત્રુટિ શોધીએ તો પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા l ડેશ અપોન l ડેશ મલ્ટીપ્લાઈડ બાય 100%. તો 1 ના છેદમાં ના 1 નહીં 0.2 ડિવાઇડેડ બાય 1 મલ્ટીપ્લાઈડ બાય 100 એટલે 20%. સો અવલોકનની સરેરાશ ત્રુટિ લગભગ x છે તો 400 અવલોકનની ત્રુટિ કેટલી? તો જો ત્રુટિ ઓછી કરવા માટે શું કરવામાં આવે? તો જો કયા કયા પ્રકારની ત્રુટિ, જેમ કે આપણી માનવ, ધારો કે કોઈને ચશ્મા છે તો આ નથી દેખાતું ચશ્મા લાવો, સાધન બરાબર નથી સાધન લાવો. પણ છતાં બી અમુક એવા પરિબળો હોય કે જેને કારણે ત્રુટિ આવતી હોય તો એને શું કરવાનું? તો અવલોકનની સંખ્યા વધારે, જેમ અવલોકનની સંખ્યા વધારે રહ્યો તેમ ત્રુટિ કેવી થાય? ઓછી થાય. તો આપણે એને એમ લખી શકાય કે ભાઈ ત્રુટિ જે છે એ અવલોકનની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ અવલોકનની સંખ્યા વધુ તો x પ્રોપોર્શનલ ટુ 1 upon n. n એટલે અવલોકનની સંખ્યા, તો x1 પ્રોપોર્શનલ ટુ n1, અથવા જો એમ લખી શકીએ x બરાબર k ના છેદમાં n, જ્યાં k શું છે? તો k કોઈ અચળાંક છે, આપણે એમ માની. તો હવે x1 બરાબર k ના છેદમાં n1, x2 બરાબર k ના છેદમાં n2. તો therefore બંનેનો ભાગાકાર કરીએ x2 upon x1 તો એ આ k upon n2 k upon n1 એટલે એ થઈ જવાનું n1 upon n2. તો therefore x2 બરાબર n2 upon n1 upon n2 multiplied by x1. n1 એટલે કેટલા? 100. પહેલા આપણને 100 કીધેલા છે, તેની ત્રુટિ x1 એટલે કેટલી છે? x. n2 એટલે કેટલા? બીજી વખત 400, તો 400 એટલે x2 બરાબર x by 4 એટલે ચોથા ભાગની ત્રુટિ થઈ જાય. જેમ અવલોકનની સંખ્યા 4 ગણી થઈ, અહીંયાથી ખબર પડી જાય જેમ અવલોકનની સંખ્યા 4 ગણી થાય તેમ ત્રુટિ જે છે તે ચોથા ભાગની થાય. 58 મુક્ત પતન દ્વારા g શોધવાના પ્રયોગમાં અંતરમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ E1 અને સમયમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ E2 છે. તો g માં મહત્તમ પ્રતિશત ત્રુટિ તો આપણને આપેલું શું છે ખબર? જો અંતર એટલે ડેલ્ટા h બાય h અથવા કોઈ બી d બાય d ગમે તે લખી શકો, મલ્ટીપ્લાઈડ બાય 100% બરાબર આપણને આપેલું છે E1, અને ડેલ્ટા t બાય t મલ્ટીપ્લાઈડ બાય 100% ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપેલું છે E2. તો આપણી પાસે મુક્ત પતન માટેનું સૂત્ર છે h બરાબર v0t 1/2 gt². v0 તો આપણો 0 છે કારણ કે મુક્ત પતન છે, મુક્ત પતન માટે 0 થાય. તો h બરાબર 1/2 gt². તો g બરાબર આપણું કયું સૂત્ર બનશે? g બરાબર 2h બાય t². ફરી પાછું બગડે બે જે છે એ તો અચળ કહેવાય. તો પહેલા g માં આપણને શું મળશે? તો g માં સાપેક્ષ ત્રુટિ, તો g માં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા g બાય g બરાબર ભાગાકારનો નિયમ, પહેલા ડેલ્ટા h બાય h મલ્ટીપ્લાઈડ બાય પ્લસ ડેલ્ટા t બાય t, પણ t માં સ્ક્વેર છે એટલે ઘાતનો નિયમ, એટલે આગળ બે આવી જાય. હવે એમાં આપણે શોધીએ પ્રતિશત ત્રુટિ. તો g માં પ્રતિશત ત્રુટિ, તો g માં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા g બાય g મલ્ટીપ્લાઈડ બાય 100%. તો ઇઝ ઇક્વલ ટુ થાય ડેલ્ટા h બાય h મલ્ટીપ્લાઈડ બાય 100% પ્લસ 2 ડેલ્ટા t બાય t મલ્ટીપ્લાઈડ બાય 100%. તો ડેલ્ટા h બાય 100% બરાબર તો કોણ છે? E1 પ્લસ 2 ઇન્ટુ આ E2. કારણ કે આપણને ડેલ્ટા t બાય t મલ્ટીપ્લાય 100% બરાબર તો કોણ આપેલું છે? E2. પ્રતિશત ત્રુટિનો અર્થ જ આખો આ થાય. આ શું આપેલું છે તે આપણને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ. 59 ઘડિયાળમાં માપનની ચોકસાઈ 1/10 છે. તો આવી બે ઘડિયાળ દ્વારા 10 સેકન્ડ માપવામાં આવે તો સમયનો તફાવત કેટલો? તો જો શું કહેવા માંગે, ધારો કે આપણી પાસે બે ઘડિયાળ છે, બરાબર છે. આપણે ધારો કે કોઈ વ્યક્તિ દોડતું છે તો આને 5 સેકન્ડ બતાવી, ધારો કે અથવા માની લે કે 100 મીટર દોડ્યો કોઈ x નામનો વ્યક્તિ 100 મીટર જે છે તે દોડે છે. તો એ 100 મીટર માટે આને જે છે એ માની લે કે 20 સેકન્ડ બતાવી ને આને
21 સેકન્ડ બતાવી. તો બેમાં સમયનો તફાવત કેટલો આવ્યો? 1 સેકન્ડ. આ આપણને પૂછેલું છે. તો સમય કેટલો માપવાનો છે? 10 સેકન્ડ. તો પહેલા સૌથી પહેલા આપણને આપેલું શું છે તે જોયું. તો આપણને ચોકસાઈ જે આપેલી છે ને એ ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ્સ ટુ 1/10. તો therefore ડેલ્ટા ટી બરાબર 1/10 મલ્ટીપ્લાઈડ બાય ટી. તો therefore ડેલ્ટા ટી બરાબર 1/10 મલ્ટીપ્લાઈડ બાય 10 કારણ કે સમય કેટલો માપવાનો છે? 10. એટલે ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ 1 સેકન્ડ આપણને મળશે. 60 બે સંખ્યા આપણને આપી છે 7.900 0.07900. આ બેમાં સાર્થક સંખ્યા અંકોની સંખ્યા કેટલી? તો જો આ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે, એક કરતા મોટી છે, બરાબર છે. 7 ને 9 નો તો કોઈ પ્રશ્ન છે જ નથી કારણ કે શૂન્યેતર અંકો છે. પ્રશ્ન છે આ બે શૂન્યનો. તો દશાંશ ચિહ્ન પછીની એક કરતા મોટી હોય તો અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યો પણ સાર્થક સંખ્યા છે. એટલે આમાં 1 2 3 4 ટોટલ કેટલા થયા? તો 4 સાર્થક સંખ્યા અંકો થયા. બધા જ સાર્થક અંકો છે. 10 તો આ તો બે તો છે જ, આમાં કોઈ પ્રશ્ન છે જ નથી. પ્રશ્ન છે આ 0 નો, આ 0 ને આ 0. તો દશાંશ ચિહ્ન વાળી એક કરતા નાની દશાંશ ચિહ્ન અને પ્રથમ શૂન્યતર અંકોના વચ્ચેના શૂન્યો સાર્થક અંકો નથી. જ્યારે અંતિમ શૂન્યતર અંકોના પછીના શૂન્યો સાર્થક અંકો છે. આ નિયમ આપણને ખબર છે. એટલે આમાં પણ ટોટલ કેટલા થાય? 4 સાર્થક અંકો થવાના. 1 2 3 ને 4. આ શૂન્ય સાર્થક અંક નથી. એક્સેટમાં આપણે કીધેલું છે કે કોઈ પદાર્થનું દળ m બરાબર 3.523 છે અને કદ v બરાબર 1.47 છે. તો એની ઘનતા કેટલી થાય? સાર્થક અંકને ધ્યાનમાં રાખીને. તો ઘનતાનું સૂત્ર છે આપણી પાસે ρ બરાબર m/v, દળ ભાગ્યા કદ. તો દળ જે છે એ દળ 3.523 છે. 523 ડિવાઇડેડ બાય 1.47. એટલે આનો ભાગાકાર જો કરશે તો એ થશે 2.496. ઘણા બધા આંકડા આવે છે. હવે ભાગાકારમાં નિયમ શું છે? આખી સંખ્યા જોવાની. આખી સંખ્યામાં જે લઘુત્તમ સંખ્યામાં સાર્થક અંકો હોય લઘુત્તમ, તો એટલા અંકો અંતિમ, એટલા સાર્થક અંકો અંતિમ પરિણામમાં આવવા જોઈએ. આમાં 4 1 2 3 ને 4. આમાં 1 2 ને 3. દશાંશ ચિહ્ન જોવાનું નહીં. એટલે અંતિમ પરિણામમાં માત્ર 3 જ સાર્થક અંકો આવવા જોઈએ. તો આને જો લખવું હોય તો જો આ 6 કાઢી નાખવો પડે, 9 બી કાઢવો પડે. 6 કાઢો એટલે આગળ એક ઉમેરે એટલે 10 થાય. આને 9 કાઢો તો આગળ એક ઉમેરે એટલે 2.43 આપણને મળે, જે આપણો અંતિમ જવાબ થશે. જેમાં આમાં 3 લઘુત્તમ સાર્થક અંકો છે, તો આમાં બી 3 લઘુત્તમ સાર્થક અંકો આપણને મળશે. 62 T1 બરાબર આપણને થર્મોમીટરમાં માપેલા તાપમાન T1 બરાબર 20 ± 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. T2 બરાબર T2 ± ડેલ્ટા T2 બરાબર 50 ± 0.5 અંશ સેન્ટીગ્રેડ છે. તો તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. તો જો તાપમાનનો તફાવત એને ધારો કે હું T ગણું તો T બરાબર થવાનું T2 - T1 કારણ કે T2 મોટો છે અહીંયા 50. તો અહીંયા થશે કેવું? તો is equals to T2 - T1 ± ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. કારણ કે આપણે પાછા ભણી છે તો સરવાળો કે બાદબાકી કરો નિરપેક્ષ ત્રુટીઓનો તો સરવાળો જ કરવાનો. તો T2 એટલે 50 - 20 ± 0.5 પ્લસ 0.5. એટલે આ થઈ ગયું 30 ± 1.0 ડિગ્રી સેન્ટીગ્રેડ. R1 બરાબર ± ડેલ્ટા R પર 100 ± 3 ઓહ્મ અને અવરોધ R2 બરાબર R2 ± ડેલ્ટા R2 બરાબર 200 ± 4 ઓહ્મ. તો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધની ત્રુટિ સહિત દર્શાવો. તો જો તમને ખબર છે RS બરાબર આપણું સૂત્ર છે R1 + R2. એટલે આને ત્રુટિ સહિત લખીએ તો R1 + R2 ± ડેલ્ટા R1 + ડેલ્ટા R2. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો ભાઈ સરવાળો કરવાનો આવે ત્યારે સીધો સરવાળો કરવાનો, જે આપણે કરતા હતા ± ડેલ્ટા R1 ડેલ્ટા R2. તો
તો R1 બરાબર કેટલા છે 100, આ કેટલા છે 200 પ્લસ ઓર માઇનસ આ 3 વત્તા 4 એટલે આપણને RS ઇઝ ઇક્વલ્સ ટુ ₹300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ આન્સર આવી જાય. હવે 63 ની અંદર બીજો આપણને એમ પૂછેલું છે કે આ જ અવરોધ માટે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો ત્રુટિ સહિત. તો એનું એક સૂત્ર આપણે આવ્યું હતું લાસ્ટ ટાઈમ છેલ્લા વિડીયોની અંદર સમાંતર જોડાણ માટે. તો એ સૂત્ર યાદ રાખવાનું. અહીંયા જો મોટા ફેરફાર હોય તો ડેલ્ટા લખાય, સૂક્ષ્મ ફેરફાર હોય તો ડી લખાય. તો rp નો સ્ક્વેર બરાબર ડેલ્ટા r1 અપોન r1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 અપોન r2 નો સ્ક્વેર. તો ડેલ્ટા rp જો આપણે ફાઇન્ડ કરવું હોય તો ડેલ્ટા rp બરાબર જો હું rp ને અહીંયા ઉપર લઈ જતો છું ઇન્ટુ આ r1 બંનેનો સ્ક્વેર થઈ ગયો ઇન્ટુ ડેલ્ટા r1 પ્લસ rp અપોન r2 હોલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r2. હવે આપણી પાસે શું છે તો આપણી પાસે r1 ડેલ્ટા r1 છે, r2 ડેલ્ટા r2 બી છે, આપણી પાસે rp નથી. તો rp એટલે 1 અપોન rp બરાબર આપણી પાસે સૂત્ર છે 1 અપોન r1 પ્લસ 1 અપોન r2. આનો લસા લઈ લઈએ તો 1 અપોન rp બરાબર r2 પ્લસ r1 ઇન્ટુ r2. તો therefore rp બરાબર r1 ઇન્ટુ r2 ના છેદમાં r1 પ્લસ r2. એટલે આ થઈ ગયું 100 મલ્ટીપ્લાઈડ બાય 200 r1 r2 ડિવાઇડેડ બાય 100 વત્તા 200 એટલે 100 મલ્ટીપ્લાઈડ બાય 200 છેદમાં 300 એટલે આનો આન્સર આવવાનો 200 ના છેદમાં 3 એટલે 66.67 એટલે 6666 એવા આવ્યા હતા એટલે 66.67 આપણે કહી શકાય કે આટલો આપણને અવરોધ મળે. હવે આ જ વેલ્યુ જો આપણે અહીંયા મૂકીએ તો જો rp ની વેલ્યુ જે છે એ 200 ના છેદમાં 3 એનો સ્ક્વેર, r1 કેટલો છે 100 એનો સ્ક્વેર, ડેલ્ટા r1 તો છે 3 પ્લસ rp તો ફરી પાછું 200 ના છેદમાં 3 મલ્ટીપ્લાઈડ બાય 200 આવ્યું. અચ્છા 200 મલ્ટીપ્લાઈડ નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 4. તો જો આ મીંડું કેન્સલ થઈ ગયું એટલે 4/3 એટલે 2/3 નો એટલે 4/9 મલ્ટીપ્લાઈડ બાય 3 પ્લસ અહીંયા તો બે ઉડી ગયા એટલે 1/9 ઇન્ટુ 4 જ રહી ગયું. આ એટલે લસા લઈ લઈએ તો આ થઈ જવાનું 12/9 પ્લસ 4/9 એટલે 16/9 આપણને એનો આન્સર મળે. હવે 16/9 કરીએ એટલે 1.77 આવે. એટલે સમાંતર જોડાણ માટે જો લખવું હોય તો rp બરાબર rp પ્લસ ઓર માઇનસ ડેલ્ટા rp ઇઝ ઇક્વલ્સ ટુ rp કેટલો છે 66.7 પ્લસ ઓર માઇનસ 1.77